જામનગરના બેડીમાં વકીલ હારૂન પાલેજાની હત્યા થઈ છે ત્યારે વકીલ મંડળમાં ભારોભાર રોષ છે તે જોવા મળ્યો છે। અત્યારે વકીલ મંડળ દ્વારા જામનગરની સમગ્ર કોર્ટ કાર્યવાહીથી જે વકીલો છે તે અળગા રહ્યા છે। હાલ જામનગરના કોર્ટની બહાર વકીલો છે એકત્રિત થયા છે, એમની સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો? 6 વર્ષ પહેલાં એક વકીલની હત્યા, બાદમાં ફરી એકવાર વકીલ હારૂન પાલેજાની હત્યા, કોર્ટ દ્વારા તમામ કામગીરી બંધ કરવામાં આવી છે, વકીલોએ આજે આ નિર્ણય લીધો છે। જે બનાવ બન્યો છે એ દુઃખદ અને ગંભીર બનાવ છે। લોકશાહી માટે ખતરા સમાન છે। ન્યાયથી વંચિત લોકો માટે લડતો વર્ગ એટલે એડવોકેટ, અને જો એડવોકેટની જ સલામતી ના હોય તો ન્યાયતંત્રની સલામતી શું? આવા જો બેખોફ બનીને ફરતા આરોપીઓ જે પોતાની જાતને સર્વા સમજતા હોય અને ગમે ત્યારે વકીલ ઉપર હુમલો કરે કોઈ પણ જાતના ઝીઝાક વગર, અને એ એવું માનતા હોય છે કે આપણું શું કોઈ બગાડી લેશે। મારે એને એક જ સંદેશો દેવાનો છે કે જેણે તલવાર વેચી અને કલમ ખરીદી હોય એની તાકાતને ઓછી ન આંકતા આ વકીલો છે, જો અંગ્રેજોને ભગાડી શકતા હોય તો તમારી હેસિયત શું છે? વકીલોની જે વાત છે, આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રાખવામાં આવ્યા છે, ધરણા પણ દેવામાં આવ્યા છે, કોર્ટના ગેટો પણ બંધ કરવામાં આવી છે। કેવી રીતના વકીલો આ કેસને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને શું આગામી સ્ટેન્ડ? ગઈકાલે જામનગરના સિનિયર એડવોકેટ હારૂન પાલેજાનું ખૂન કરવામાં આવેલ, એના વિરોધમાં આજે અમે વકીલોએ ધરણા અને કામકાજથી અલિપ્ત રહેવાનું નક્કી કરેલ છે। ભવિષ્યમાં આવતીકાલે અમારા પ્રમુખ ભરતભાઈ સુવાના નેજા હેઠળ જામનગર વકીલ મંડળની મિટિંગ મળશે અને આગામી શું કાર્યવાહી કરવી એ સંબંધનો સર્વાનુમતે ઠરાવ કરશે। જામનગર વકીલ મંડળ નહીં, સમગ્ર ગુજરાતના વકીલ મંડળ જ્યાં સુધી હારૂન પાલેજાને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવશે અને ભવિષ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો અમલ ગુજરાતમાં થાય એ માટે અમે યોગ્ય રાહે સરકારને વિનંતી કરશી અને આ એક્ટની અમલવારી ગુજરાતમાં લઈ અને છૂટકો કરશી। વકીલોના સુરક્ષા માટેનો ખાસ પ્રશ્ન છે ત્યારે એકની માગણી કરાઈ રહી છે। આ અનુસંધાને જે કેસ વકીલની હત્યાનો થયો છે, અગાઉ પણ કિરીટ જોશીની હત્યા બાદ આ હારૂન પાલેજાની હત્યા, 6 વર્ષમાં 2 વકીલની હત્યા, અગાઉ કિરીટ જોશીની હત્યા વખતે કોઈ પણ વકીલે ન લડવાનો નિર્ણય લીધો છે, આમાં કેવી રીતના નિર્ણય? સેક્રેટરી જામનગર બાર એસોસિએશન મનોજ ઝવેરી અગાઉ પણ 2018માં પણ વકીલોએ પોતે એકતા જાળવી એના કેસ ન લડવા માટે ઠરાવ કરેલો। આ વખતે પણ વકીલો પોતાની આત્મનિર્ણય લઈ અને દરેક વકીલો આ જે ઘાતકી હત્યા થઈ છે તેને લઈને રોષ છે અને કોઈ પણ વકીલો કેસ લડવાનો આરોપી તરફે નહીં લડે, એ પોતાની રીતે જ પોતે જ નિર્ણય લેશે। વકીલો ઠરાવ કરવાની જરૂર નથી, કારણ કે વકીલો પોતે જાણે છે કે આ જે બનાવ બન્યો, જે ઘાતકી બનાવ એ કોઈ પણની સાથે બની શકે અને જો ભવિષ્યમાં આ રીતની જે લોકોને સે આપવામાં આવશે તો ભવિષ્યમાં કાયદો વ્યવસ્થાનું નિશાન નહીં રહે। એટલા માટે પણ જે રીતે છે વકીલો અને અમને જે રીતે બધા મળે છે અને વકીલો અમને સહકાર આપે છે એ જોઈને કોઈ એના વકીલ આરોપી તરફે રહેશે નહીં એવી અમને આશા છે। કોઈ વકીલ છે તે આરોપી તરફે કેસ નહીં લડે તેવી ખાસ અહીં વાત કરવામાં આવી છે। જામનગર બાર એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। કોર્ટ કાર્યવાહીથી સમગ્ર લોકો છે તે અળગા રહ્યા છે, વકીલો અળગા રહ્યા છે અને કોર્ટના ગેટ પણ બંધ કરાયા છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।